નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજથી આપણે વિરાણી હાઈસ્કૂલ તરફથી કાયમને માટે વિડિયો લેક્ચરનું આયોજન કરેલ છે. તો તમામ વિદ્યાર્થી મિત્રો વિડિયો લેક્ચર અચૂક જોશો. આજનો વિષય છે ગુજરાતી. ગુજરાતીમાં આપણે સી વિભાગ પેપરમાં આપણે જોઈએ તો સી વિભાગની અંદર આ પ્રશ્ન આવશે, અલંકાર અને તેના પ્રકાર આજે આપણે જોશું. અલંકાર એટલે શું એની વાત કરું. આપણે જોઈએ છીએ મુખ્ય બે પ્રકાર છે અલંકારના, પણ આપણે જોઈએ અલંકાર એટલે શું. તો ભાષામાં વાણીનું સજાવટવાળું સ્વરૂપ એટલે અલંકાર. ભાષામાં વાણીનું સજાવટવાળું સ્વરૂપ એટલે અલંકાર. જગતની અંદર સુંદરતા દરેકને આકર્ષે છે, તેમ ભાષામાં સુંદરતા લાવવા માટે કવિઓએ અને લેખકોએ અલંકારનો પ્રયોગ કર્યો છે. જોઈએ આપણે અલંકારના મુખ્ય બે પ્રકાર છે. કેટલા પ્રકાર? બે પ્રકાર. નોટ અને પેનમાં નોંધતા જાજો. સાથે હું જે કંઈ બોલું છું બાળ મિત્રો એ તમે નોટની અંદર નોંધતા જાજો. શબ્દ અલંકાર અને અર્થ અલંકાર. તો આજે બાળ મિત્રો આપણે માત્ર શબ્દ અલંકારની વાત કરશું. પછીના નેક્સ્ટ પીરિયડમાં આપણે અર્થ અલંકાર જોશું. તો શબ્દ અલંકાર એટલે શું? આપણે જોઈએ કે શબ્દ અલંકાર કોને કહેવાય સાહેબ? તો કે વાક્ય કે કાવ્ય પંક્તિમાં શબ્દોની વિવિધતા રહેલી છે, શબ્દનું વૈવિધ્ય રહેલું છે, તેવા અલંકારને આપણે શબ્દ અલંકાર કહીએ છીએ. સાહેબ આપણે આ અલંકાર ઓળખવા માટે શું કરવું? બાળ મિત્રો તમને પ્રશ્ન થાય કે સાહેબ અમારે આ અલંકારને ઓળખવા માટે કઈ રીતે આ અલંકાર ઓળખાય છે? તો શબ્દ અલંકાર ઓળખવા માટે અક્ષર, શબ્દ, શબ્દપ્રાસ, શબ્દ ઉચ્ચારણ અને શબ્દ અર્થ દ્વારા ઓળખાય છે, એટલે એને આપણે કહીએ છીએ શબ્દ અલંકાર. શબ્દ અલંકારની ઓળખ માત્ર એટલી જ છે કે કોઈ અલંકાર શબ્દથી ઓળખાય, કોઈ અલંકાર પ્રાસથી ઓળખાય, કોઈ અલંકાર ઉચ્ચારણથી, શબ્દના ઉચ્ચારણથી ઓળખાય, એટલે આપણે એને શબ્દ અલંકાર કહીએ છીએ. જેના ચાર પેટા પ્રકાર છે બાળ મિત્રો. જો ચાર પેટા પ્રકાર છે. પહેલો પ્રકાર છે વર્ણાનુપ્રાસ અલંકાર અથવા વર્ણ સગાય અલંકાર. વર્ણાનુપ્રાસ અલંકાર અથવા વર્ણ સગાય અલંકાર. બીજો પ્રકાર છે પ્રાસાનુપ્રાસ અલંકાર અથવા અંત્યાનુપ્રાસ અલંકાર. ત્રીજો પ્રકાર છે શબ્દપ્રાસ અલંકાર અથવા યમક અલંકાર. અને ચોથો પ્રકાર છે આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકડી અલંકાર. બાળ મિત્રો ચારે ચાર પ્રકારના નામ તમે નોટમાં નોંધી લેજો. ફરીથી આપણે જોઈએ તો ભાઈ વર્ણાનુપ્રાસ અલંકાર કોને કહેવાય? એની વ્યાખ્યા તળપદી સાવ સરળ શૈલીમાં તમને આપણું વ્યાકરણની ભાષામાં વ્યાખ્યા નથી આપતો, તમને સાવ સરળ ભાષામાં તમને વ્યાખ્યા આપું છું કે વર્ણાનુપ્રાસ અલંકાર કોને કહેવાય, વર્ણ સગાય અલંકાર કોને કહેવાય એ આપણે જોઈએ. તો કે વાક્ય કે કાવ્ય પંક્તિમાં એકનો એક વર્ણ. વર્ણ એટલે શું સાહેબ? તો કે અક્ષર. વર્ણ એટલે શું? અક્ષર. વાક્ય કે કાવ્ય પંક્તિમાં શબ્દની શરૂઆતનો વર્ણ બે કે તેથી વધારે વાર આવે તેવા અલંકારને આપણે વર્ણાનુપ્રાસ અથવા વર્ણ સગાય અલંકાર કહીએ છીએ. બાળ મિત્રો નોંધી લેજો. અથવા હાવ સરળ ભાષામાં કહું તમને તો વાક્ય કે કાવ્ય પંક્તિમાં એકનો એક અક્ષર ફરી વાર આવે તેવા અલંકારને આપણે વર્ણાનુપ્રાસ અથવા વર્ણ સગાય અલંકાર કહીએ છીએ. આપણે એના ઉદાહરણ જોઈએ તો કે કાશી માએ કામ કાઢ્યું. તો એમાં એકનો એક અક્ષર કયો આવ્યો? ક અને ક. કાશી માએ કામ કાઢ્યું. બીજું ઉદાહરણ આપણે જોઈએ, વાગે છે, વાગે છે, વનરાવન મોરલી વાગે છે. તો એમાં કયો અક્ષર આવ્યો? વ અને વ. દરેક શબ્દ તમે જુઓ. વાગે છે, વનરાવન મોરલી વાગે છે. તો તેમાં વ અને વ એકનો એક વર્ણ ફરી વાર આવે છે. જુઓ તમે, વાક્ય કે કાવ્ય પંક્તિ હોય કે વાક્ય હોય. આપણે જોઈએ કે બસના વાક્ય જોઈએ આપણે તો બસના ભાવે ભાવ ભાવનગર ભેડા. તો એમાં કયો અક્ષર આવ્યો? ભ અને ભ. ફરીથી એની વ્યાખ્યા તમે સમજો કે વાક્ય કે કાવ્ય પંક્તિમાં શબ્દની શરૂઆત એટલે પ્રથમ વર્ણ
બે કે તેથી વધારે વાર આવે તેવા અલંકારને વર્ણાનુપ્રાસ અથવા વર્ણ સગાય અલંકાર કહીએ છીએ. કાવ્ય પંક્તિ તો આપણે ગાઈને સમજી શકીએ. આપણે બોટાદકરની કવિતા છે એની એક ઉદાહરણ આપણે લઈએ કે મીઠા હે મધુ ને મીઠા મેં હું લારેલો તેથી હે મીઠી તે મોરી માત રે એવી જનની હે જોડ સખી નહીં જડે રેલો. બાળ મિત્રો, વાક્યની કાવ્યની પંક્તિ તમે જુઓ, મીઠા મધુને મીઠા મેહુલા, તો કયો અક્ષર આવ્યો? મ ને મ. બીજી પંક્તિ આપણે જોઈએ કે વરસે ઘડી કવ્યોમ વાદળી રેલો માતાનો હે મેઘ બારે માસ રે વિજનની જોડ સખી નહીં જડે રેલો. વર્ષે વાદળી વને વ. તો વાક્ય કે કાવ્ય પંક્તિમાં એકનો એક વર્ણ બે કે તેથી વધારે વાર આવે તેવા અલંકારને વર્ણાનુપ્રાસ અથવા વર્ણ સગાય અલંકાર આપણે કહીએ છીએ. આપણે બીજા ઉદાહરણ જોઈએ તો પાઠ્યપુસ્તક 12ના ઉદાહરણ આપણે સમજવા માટે કે કાકાએ કાકીને કહ્યું, કાકાએ કાકીને કહ્યું કે કાચના બરણીમાંથી કાચની રકેબીમાં કરશન કાકા માટે કચુંબર કાઢ. તો સમજાય છે ને સર? સરળ છે. આવો એકનો ક ક ક ક કે જામનગરના જામ સાહેબે જામનગરની જુબેલીમાં જૂનાગઢના જામ સાહેબ માટે જલેબીનું જમણ કર્યું. તો જ ને જ. બાળ મિત્રો, સમજાઈ ગયું? વાક્ય કે કાવ્ય પંક્તિમાં એકનો એક અક્ષર વારંવાર આવે, ફરી વાર આવે તેવા અલંકારને આપણે વર્ણાનુપ્રાસ અથવા વર્ણ સગાય અલંકાર કહીએ છીએ. ચાલો નોંધી લ્યો. નોટબુકની અંદર વ્યાખ્યા લખાવું છું, લખો. વાક્ય કે કાવ્ય પંક્તિમાં શબ્દની શરૂઆતનો વર્ણ બે કે તેથી વધારે વાર આવે, વારંવાર આવે તેવા અલંકારને વર્ણાનુપ્રાસ અથવા વર્ણ સગાય વર્ણાનુપ્રાસ અથવા વર્ણ સગાય અલંકાર કહીએ છીએ. એ સિવાયના મેં જેમને ઉદાહરણ આપ્યા છે એ સિવાયના તમારે પાઠ્યપુસ્તકમાંથી 20-25 ઉદાહરણો હોમવર્કની અંદર શોધીને લખવાના. હાલો, વર્ણાનુપ્રાસ અલંકાર બધા મિત્રોને સમજાઈ ગયો. હવે જોઈએ છે બીજો પ્રકાર, પ્રાસાનુપ્રાસ અથવા અંત્યાનુપ્રાસ. બાળ મિત્રો ખાસ ધ્યાન રાખો, પ્રાસાનુપ્રાસ અથવા અંત્યાનુપ્રાસ અલંકાર કોને કહેવો? તો કે વાક્ય કે કાવ્ય પંક્તિમાં જોઈએ આપણે. સાવ સરળ છે. બે કાવ્ય પંક્તિ તમને આપેલી હોય, સાવ સાદી ભાષામાં તમને સમજાવું છું કે બે કાવ્ય પંક્તિ તમને આપેલી હોય પેપરની અંદર, છેલ્લા બે શબ્દ બે કાવ્ય પંક્તિના છેલ્લા અંતિમ શબ્દના પ્રાસ મળતા હોય, બંને શબ્દનું ઉચ્ચારણ સમાન થતું હોય તેવા અલંકારને પ્રાસાનુપ્રાસ અથવા અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય. પ્રાસમેળ જેને કહેવામાં આવે છે, બે કાવ્ય પંક્તિઓ અને છેલ્લા બે પ્રાસ સમાન હોય, સમાન મેળ આવતો હોય તેવા અલંકારને આપણે પ્રાસાનુપ્રાસ અથવા અંત્યાનુપ્રાસ અલંકાર કહીએ છીએ. આપણે ઉદાહરણ જોઈએ કે જેની જશોદા માવલડી ચરાવે ગોકુળ ગાવલડી. બાળ મિત્રો, બે શબ્દ ક્યાં આવ્યા? ગાવલડી અને માવલડી. પહેલી પંક્તિમાં જેની જશોદા માવલડીની અલ્પવિરામ આવે, બીજી પંક્તિમાં આવે ચરાવે ગોકુળ ગાવલડી.
તો માવલડી અને ગાવલડી નીચે અંડરલાઈન કરજો, લખતા જાજો સાથે સાથે. જેની જશોદા માવલડી ચરાવે ગોકુળ ગાવલડી. તો માવલડી અને ગાવલડી બે પ્રાસમેળ બેઠો છે. વૈષ્ણવ જનતો તેને કહીએ. બીજું ઉદાહરણ આપણે જોઈએ કે વૈષ્ણવ જનતો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. બીજી પંક્તિ પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. તો છેલ્લા બે શબ્દ કહેવાય બે પંક્તિના, જાણે રે આણે રે. બે પંક્તિ જોઈ, બે પંક્તિના છેલ્લા પ્રાસ સમાન હોય, બે શબ્દનું ઉચ્ચારણ સમાન હોય તેવા અલંકારને બાળ મિત્રો કયો કહેશું? પ્રાસાનુપ્રાસ અથવા અંત્યાનુપ્રાસ અલંકાર કહીએ છીએ. બીજું ઉદાહરણ આપણે જોઈએ કે પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી. પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી. બીજી પંક્તિ ઈશ્વર આપણે તો ઈશ્વરને નામે વાણી. ઈર્ષાદ આપણે તો ઈશ્વરને નામે વાણી. ફરીથી જોઈએ કે પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી, ઈર્ષાદ આપણે તો ઈશ્વરને નામે વાણી. તો બે શબ્દ ક્યાં આવ્યા? પાણી અને વાણી. છેલ્લા બે શબ્દના પ્રાસ મેળ છે. જો છેલ્લા બે શબ્દ છે એના પ્રાસ મેળ છે એટલે એને કયો અલંકાર કહેશું? પ્રાસાનુપ્રાસ અથવા અંત્યાનુપ્રાસ અલંકાર કહીએ છીએ. બે શબ્દ સમાન છે. જો છેલ્લી બે પંક્તિના બે શબ્દના પ્રાસ સમાન છે એટલે એને આપણે પ્રાસાનુપ્રાસ અથવા અંત્યાનુપ્રાસ અલંકાર કહીએ છીએ. જોજો રે મોટાના બોલ, લીટી પૂરી. ઉજ્જડ ખેડે બાજ્યું ઢોલ. તો બોલ અને ઢોલ છેલ્લા શબ્દ તમે જુઓ. તો ચાલો બાળ મિત્રો એની પણ વ્યાખ્યા નોંધી લઈએ આપણે. ચાલો લખો. બંને કાવ્ય પંક્તિના અંતેના શબ્દોનું ઉચ્ચારણ સમાન થતું હોય, બે પ્રાસ સમાન હોય, અંતેના શબ્દોનું ઉચ્ચારણ સમાન થતું હોય, બે પ્રાસ સમાન હોય તેવા અલંકારને પ્રાસાનુપ્રાસ અથવા અંત્યાનુપ્રાસ અલંકાર કહીએ છીએ. ચાલો બે પ્રકાર આપણે જોયા. પહેલો કયો જોયો? વર્ણાનુપ્રાસ અથવા વર્ણ સગાઈ. બીજો પ્રકાર કયો જોયો આપણે? પ્રાસાનુપ્રાસ અથવા અંત્યાનુપ્રાસ. બેની વ્યાખ્યા ફરીથી બોલું છું, ધ્યાનથી સાંભળો. પહેલી વ્યાખ્યા આપણે વર્ણાનુપ્રાસની ફરી રિપીટ કરીએ તો વાક્ય કે કાવ્ય પંક્તિમાં એકનો એક અક્ષર આવે. વાક્ય કે કાવ્ય પંક્તિમાં એકનો એક વર્ણ યાને કે અક્ષર વારંવાર આવે તેવા અલંકારને કયો કહેશું? વર્ણાનુપ્રાસ અથવા વર્ણ સગાઈ અલંકાર કહીએ છીએ. બીજી વ્યાખ્યા આપણે રિપીટ કરીએ બીજા પ્રકારની. બંને કાવ્ય પંક્તિના અંતેના શબ્દોનું ઉચ્ચારણ સમાન છે, બંને કાવ્ય પંક્તિના અંતેના શબ્દના પ્રાસ સમાન છે એટલે એને કયો કહેશું આપણે? પ્રાસાનુપ્રાસ અથવા અંત્યાનુપ્રાસ અલંકાર કહીએ છીએ. ચાલો બાળ મિત્રો હવે આપણે જોઈએ છે શબ્દપ્રાસ અથવા યમક. એની વ્યાખ્યા આપણે જોઈએ. શબ્દપ્રાસ અથવા યમક તો કે વાક્ય કે કાવ્ય પંક્તિમાં પ્રાસ શબ્દ સમાન હોય, શબ્દ વારંવાર આવતા હોય. વાક્ય કે કાવ્ય પંક્તિમાં શબ્દ સમાન હોય અથવા તો શબ્દનું ઉચ્ચારણ સમાન હોય પરંતુ દરેક શબ્દના અર્થ ભિન્ન ભિન્ન થતા હોય, જુદા જુદા થતા હોય તેવા અલંકારને આપણે શબ્દપ્રાસ અથવા યમક અલંકાર કહીએ. બાળ મિત્રો દરેકના બબે નામ છે, અર્થ એક જ છે, વ્યાખ્યા એક જ છે, બરાબર? તો દરેક પ્રકારના બબે નામ છે. તો આપણે શબ્દપ્રાસની વાત કરીએ તો વાક્ય કે કાવ્ય પંક્તિમાં સમાન સ્વરૂપના શબ્દો રિપીટ થતા હોય ફરી અથવા તો શબ્દનું ઉચ્ચારણ સમાન હોય પરંતુ દરેક શબ્દના અર્થ છે એ અલગ અલગ થતા હોય તેવા અલંકારને શબ્દપ્રાસ અથવા યમક અલંકાર કહીએ છીએ.
આપણે જોઈએ છે કે હળવે 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 હરજી મારે મંદિરે આવ્યા. જોયું ને? કયો શબ્દ આવ્યો વારંવાર? હળવે હળવે અને હળવે. વિરુક્તિ શબ્દો છે. હળવે 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 વારંવાર રિપીટ થયો. મોટે 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 મેં તો મોતીડે વધાવ્યા. નરસિંહ મહેતાનું પદ છે. મોટે 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 ફરી ફરી શબ્દ આવ્યો. કીધું 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 મને કાંઈક કામણ કીધું. તો કયો? કીધું કીધું કીધું. તમને એમ થાય કે સાહેબ આ તો ક અને ક આવ્યો છે, તો વર્ણાનુપ્રાસે થાય ને સાહેબ? હા, શબ્દ પ્રાસે થાય અને વર્ણાનુપ્રાસે, પણ વારંવાર શબ્દ એવા છે એટલે વર્ણાનુપ્રાસ આપણે લખી શકીએ નહીં. એમાં શબ્દ પ્રાસ જ લખવો પડે. કીધું 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 મને કાંઈક કામણ કીધું. તો વાક્ય કે કાવ્ય પંક્તિમાં વારંવાર સમાન સ્વરૂપના શબ્દો આવે અથવા શબ્દનું ઉચ્ચારણ સમાન હોય, પરંતુ દરેક શબ્દના અર્થ અલગ અલગ હોય. તેવા અલંકારને આપણે શબ્દપ્રાસ અથવા યમક અલંકાર કહીએ છીએ. હવે સાહેબ તમને પહેલી વ્યાખ્યા તો મેં સમજાય કે વારંવાર શબ્દ આવ્યા છે, પણ હવે બીજી શબ્દનું ઉચ્ચારણ સમાન હોય ને અર્થ અલગ હોય એની વ્યાખ્યા પ્રમાણે એક ઉદાહરણ આપણે સમજીએ. વ્યાખ્યા પ્રમાણે એક ઉદાહરણ આપણે સમજીએ તો એ ઉદાહરણ જોઈએ કે આ સંસારની માયામાંથી, આ સંસારની માયામાંથી કાયાને મુક્ત કરી ગોવિંદ રાયાને ભજ. બાળમિત્રો, 3 શબ્દ આવ્યા સમાન ઉચ્ચારણવાળા, પણ અર્થ અલગ થાય છે. કાયા, માયા અને રાયા. હવે જો કાયાનો અર્થ કરો, જે પર્યાયવાચી શબ્દ શું થાય? કાયા એટલે શરીર, દેહ. માયા એટલે આજુબાજુનું આવરણ. આપણે એની વ્યાખ્યા કરવી. માયા કોને કહેવાય સાહેબ? તો સંતતિ, સંપત્તિ, લક્ષ્મી અને ભાર્યા. સંતતિ, સંપત્તિ, લક્ષ્મી અને ભાર્યા. ભાર્યા યાને કે પત્ની. એને કવિઓએ, વિદ્વાનોએ, શાસ્ત્રકારોએ માયામાં લીધું છે. સંતતિ એટલે શું સાહેબ? તો સંતાનો, એ મોટું કુટુંબ હોય, ફેમિલી, સંતાનોના સંતાનો હોય તો એને સંતતિ કહેવાય. સંપત્તિ એટલે ખેતર, વાડી, ગાડી, બંગલા, નોકર, આ બધી સંપત્તિમાં આવે. લક્ષ્મી એટલે રૂપિયા. લક્ષ્મી એટલે રૂપિયા અને ભાર્યા એટલે પત્ની. તો આપણે શબ્દ પકડીએ, આ સંસારની માયામાંથી કાયાને મુક્ત કરી ગોવિંદ રાયને ભજ. ગોવિંદ રાયાને ભજ. તો માયા એટલે આજુબાજુનું આવરણ, કાયા એટલે શરીર અને રાયા એટલે શું સાહેબ? એનો અર્થ શું? રાયા. રાયા એટલે ભગવાન. ભગવાન એટલે રાજા. રાજા એટલે ભગવાન સ્વરૂપે હતો. પહેલાંના સમયની અંદર જે રાજાઓ હતા ને એ ભગવાન સ્વરૂપે એટલે 3 શબ્દ આપણે જોયા. એટલે જ આપણે ભજન છે ને, પગ મને ધોવા દ્યો રઘુ રાય. રાય એટલે શું? રાયા એટલે શું? રાજા. તો રાય એટલે ભગવાન, કાયા એટલે શરીર અને માયા એટલે આજુબાજુનું આવરણ. તો શબ્દનું ઉચ્ચારણ સમાન છે, અર્થ અલગ છે. તેવા અલંકારને કયો અલંકાર કહેશું આપણે બાળમિત્રો? શબ્દપ્રાસ અથવા યમક અલંકાર કહીએ છીએ. ચાલો 3 વ્યાખ્યા મોઢે કરો, લખી લ્યો નોટબુકની અંદર ફટાફટ. હાલો, એકનો એક અક્ષર આવે ટૂંકમાં, એને વર્ણાનુપ્રાસ. 2 કાવ્ય પંક્તિના છેલ્લા શબ્દપ્રાસ સમાન હોય, ઉચ્ચારણ સમાન હોય. કયો અલંકાર કહેશો? આંતરપ્રાસ અથવા આંતરપ્રાસ અથવા પ્રાસાનુપ્રાસ. સમાન સ્વરૂપના શબ્દ હોય અથવા શબ્દનું ઉચ્ચારણ સમાન હોય, અર્થ અલગ અલગ થતા હોય, એને આપણે કયો અલંકાર કહેશું? શબ્દપ્રાસ અથવા યમક. ચાલો 3 પ્રકાર સમજાઈ ગયા, નોંધી લ્યો બુકમાં. હવે આવે છે આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકળી. આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકળી અલંકાર કોને કહીએ? તો 2 કાવ્ય પંક્તિ હોય. જો બાળમિત્રો, હાવ સાદી ભાષામાં આવડી જશે, સાવ સહેલા છે અલંકાર. સી વિભાગમાં પૂછાશે આ વ્યાકરણ વિભાગ પ્રશ્ન. A, B, C આપણે 4 પ્રકારનો A, B, C અને D પેપર સ્ટાઇલ મેં તમને મોકલી દીધી અગાઉ, તમે બધાએ નોંધી લીધી હશે. પેપર આખું ગુજરાતીનું મેં તમને મોકલેલું છે. તો એમાં સી વિભાગમાં અલંકાર આવે છે. તો છેલ્લો પ્રકાર આપણે જોઈએ છે આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકળી અલંકાર કોને કહીએ? તો પહેલી કાવ્ય પંક્તિનો છેલ્લો શબ્દ
બીજી કાવ્ય પંક્તિનો પ્રથમ શબ્દ, જો ખાસ ધ્યાન રાખજો, પહેલી કાવ્ય પંક્તિનો છેલ્લો શબ્દ, બીજી કાવ્ય પંક્તિનો પ્રથમ શબ્દ, આ બંને શબ્દનું ઉચ્ચારણ સમાન થતું હોય, બંને શબ્દના પ્રાસ સમાન હોય તેવા અલંકારને આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકડી અલંકાર કહીએ છીએ. જો બાળ મિત્રો ઉદાહરણ સમજો. પહેલી કાવ્ય પંક્તિનો છેલ્લો શબ્દ, બીજી કાવ્ય પંક્તિનો પ્રથમ શબ્દ, આ બે શબ્દના પ્રાસ મેળ છે, આ બંને શબ્દનું ઉચ્ચારણ સમાન છે, એટલે એને આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકડી અલંકાર કહીએ છીએ. ઉદાહરણ સમજો. હું તમને ઉદાહરણ આપું છું. મહેતાજી નિશાળે આવ્યા, લીટી પૂરી. મહેતાજી નિશાળે આવ્યા, આવ્યા શબ્દ છે, એની નીચે અંડરલાઈન કરજો. બીજી પંક્તિ, લાવ્યા પ્રસાદ કર્યો ઉત્સવ. મહેતાજી નિશાળે આવ્યા, બીજી પંક્તિ, લાવ્યા પ્રસાદ કર્યો ઉત્સવ. તો પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ તમે જુઓ, બીજી પંક્તિનો પ્રથમ શબ્દ તમે જુઓ, આ બંને શબ્દના પ્રાસ મળે છે કે નહીં? ઉચ્ચારણ સમાન છે કે નહીં? તો કયો અલંકાર કહેશું? આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકડી અલંકાર કહેવામાં આવે છે. બાળ મિત્રો એની વ્યાખ્યા સરળ ભાષામાં લખો હાલો, બધા નોટની અંદર નોંધ કરો. પહેલી કાવ્ય પંક્તિનો છેલ્લો શબ્દ, અંતિમ શબ્દ, પહેલી કાવ્ય પંક્તિનો છેલ્લો શબ્દ એટલે અંતિમ શબ્દ, બીજી કાવ્ય પંક્તિનો પ્રથમ શબ્દ, બીજી કાવ્ય પંક્તિનો પ્રથમ શબ્દ, આ બંને શબ્દના પ્રાસ સમાન હોય, બંને શબ્દનું ઉચ્ચારણ સમાન હોય તેવા અલંકારને આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકડી અલંકાર કહીએ છીએ. ઉદાહરણ નોંધ્યું ને કે મહેતાજી નિશાળે આવ્યા, લીટી પૂરી. બીજી પંક્તિ આપણે નોંધી કે લાવ્યા પ્રસાદ કર્યો ઉત્સવ. તો પહેલી પંક્તિમાં આવ્યા, બીજી પંક્તિમાં લાવ્યા, બે શબ્દનું ઉચ્ચારણ સમાન છે ને, એટલે કયો અલંકાર કહેશું? આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકડી. બીજું ઉદાહરણ જોઈએ કે હરિજન ગુણ ગાતા, લીટી પૂરી. હરિજન ગુણ ગાતા, બીજી લીટી વાતા, વાતા એટલે વગાડતા, વાતા તાલ મૃદંગ શંખ. તો પહેલીમાં વાતા, પહેલી પંક્તિમાં વાતા, બીજી પંક્તિમાં ગાતા, તો બે પ્રાસ સમાન છે તેવા અલંકારને આપણે આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકડી અલંકાર કહીએ છીએ. ચાલો ફરીથી હાવ શોર્ટકટ. એકનો એક અક્ષર આવે, એકનો એક વર્ણ આવે, એને વર્ણાનુપ્રાસ, વર્ણ સગાઈ બીજું નામ. બે કાવ્ય પંક્તિના છેલ્લા શબ્દના પ્રાસ સમાન. બે કાવ્ય પંક્તિ આપી હોય પરીક્ષકે પેપરની અંદર અને છેલ્લા બે શબ્દનું ઉચ્ચારણ સમાન હોય, પ્રાસ સમાન હોય, એને શું કહેશું? પ્રાસાનુપ્રાસ અથવા અંત્યાનુપ્રાસ. ત્રીજો પ્રકાર શબ્દપ્રાસ કોને કહેવાય સાહેબ? તો સમાન સ્વરૂપના શબ્દ રિપીટ થતા હોય કાવ્ય પંક્તિમાં, અથવા બીજી વ્યાખ્યા એની કે શબ્દનું ઉચ્ચારણ સમાન હોય, શબ્દનું ઉચ્ચારણ સમાન હોય, અર્થ અલગ અલગ હોય, એને આપણે શબ્દપ્રાસ અથવા યમક કહીએ છીએ. અને છેલ્લો પ્રકાર પહેલી કાવ્ય પંક્તિનો છેલ્લો શબ્દ, આંતરપ્રાસ છેલ્લો પ્રકાર છે. એ ચારે ચાર પ્રકાર કોના છે? આ પેટા પ્રકાર, એ પણ સમજી લેજો. એમ પૂછે પરીક્ષક કે પ્રાસાનુપ્રાસ અલંકાર શબ્દ અલંકારનો પ્રકાર છે કે અર્થ અલંકારનો? તો આપણને ખ્યાલ આવી જાય શબ્દ અલંકારનો પ્રકાર હોવો જોઈએ. એટલે ચારે ચાર પ્રકારના નોંધી લેજો. તો પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ, બીજી પંક્તિનો પહેલો શબ્દ, બે સમાન સ્વરૂપના છે, બેનું ઉચ્ચારણ સમાન છે, બેના પ્રાસ મળે છે, એટલે એને આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકડી. આંતરપ્રાસનો અર્થ અંદરના પ્રાસ. આંતરપ્રાસ એટલે શું? કાવ્ય પંક્તિના અંદરના પ્રાસ મળે છે અને સાંકળ બની જાય. પ્રાસની શું બની જાય? સાંકળ બની જાય. એટલે એનું નામ છે આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકડી. રેડી બાળ મિત્રો? કેના પ્રકાર છે આ? શબ્દપ્રાસના. હવે બીજો પ્રકાર અર્થાલંકાર.
અર્થાલંકાર કોને કહેવાય? તમને મેં શબ્દાલંકારની વ્યાખ્યા સમજાવી કે વાક્ય કે કાવ્ય પંક્તિમાં શબ્દની વિવિધતા હોય, શબ્દની વૈવિધ્યતા હોય, શબ્દના ચમત્કાર હોય, તેને આપણે શબ્દ પ્રાસલ. તો અર્થાલંકાર કોને કેવો સાહેબ? અર્થાલંકાર કોને કેવો? તો કે વાક્ય કે કાવ્ય પંક્તિમાં અર્થની વિવિધતા છે, અર્થની વૈવિધ્યતા રહેલી છે, તેવા અલંકારને અર્થાલંકાર કહીએ છીએ. સાહેબ અમારે અર્થાલંકાર કઈ રીતે ઓળખાવવો, કઈ રીતે અમારે જોવું? પેપરની અંદર પૂછાય તો બાળ મિત્રો, અર્થ દ્વારા ઓળખાવાય છે. આ અલંકાર શબ્દ દ્વારા નથી ઓળખાતો, આ શબ્દ પ્રાસથી નથી ઓળખાતો, શબ્દ ઉચ્ચારણથી નથી ઓળખાતો. આ અલંકાર છે અર્થાલંકાર, એ અર્થ દ્વારા ઓળખાય છે, એટલે એનું નામ અર્થાલંકાર. તો સાહેબ કોના અર્થ દ્વારા ઓળખાય છે? તો એ તમે જુઓ, ઉપમય, ઉપમેય અને ઉપમાનના અર્થ દ્વારા, ઉપમય અને ઉપમાનના અર્થ દ્વારા ઓળખાય, એને આપણે અર્થાલંકાર કહીએ છીએ. બાળ મિત્રો, તમને પ્રશ્ન થતો હશે કે ઉપમય એટલે શું અને ઉપમાન કોને કહેવું? આમાં વાક્ય કાવ્ય પંક્તિ પૂછી હોય અથવા કોઈ વાક્ય આવ્યું હોય પેપરની અંદર, તો ઉપમય કોને કહેવું અને ઉપમાન કોને કહેવાય એની તમે સમજ નોંધતા જજો સાથે સાથે બુકની અંદર. ઉપમય એટલે શું? તો જેની તુલના કે સરખામણીની સંભાવના કરવામાં આવી હોય, જેની તુલના સરખામણીની સંભાવના કરવામાં આવેલી હોય તેને ઉપમય કહેવાય. શું કહેવાય? ઉપમય. અને જેની સાથે તુલના કે સરખામણી થાય, જેની સાથે તુલના કે સરખામણી થાય તેને આપણે શું કહેશું? ઉપમાન કહેશું. ઉપમય તમે પોતે અને તમારી તુલના જેની સાથે થાય એને આપણે ઉપમાન કહેશું. તો એના પ્રકાર 8 છે. કેટલા પ્રકાર છે? અર્થાલંકારના શબ્દના કેટલા પ્રકાર? 4. અર્થાલંકારના કેટલા પ્રકાર? 8 પ્રકાર છે. એમાં પહેલો ઉપમા અલંકાર, આ બધા નોંધતા જજો બુકની અંદર. ઉપમા અલંકાર, રૂપક અલંકાર, ઉત્પ્રેક્ષા અલંકાર, વ્યતિરેક અલંકાર, અનન્વય અલંકાર, શ્લેષ અલંકાર, વ્યાસ્તુતિ અલંકાર અને સજીવારોપણ અલંકાર. તો બાળ મિત્રો, આજે આપણે માત્ર ને માત્ર શબ્દ અલંકારની વાત કરવાની હતી, મેં તમને કરી દીધી છે. નેક્સ્ટ પીરિયડમાં, પછીના જે પીરિયડમાં આપણે ગોઠવશું તો અર્થાલંકાર આપણે વ્યવસ્થિત સમજી લેશું. પણ તમને મારે હોમવર્ક કે આપવું જોઈએ ને થોડું ઘણું. તો આ જે 4 પ્રકાર આપણે આજે સમજ્યા છીએ, 4 પ્રકારના 20 ઉદાહરણ પાઠ્યપુસ્તકમાંથી ગોતીને લખશો એટલે તમને 100% આવડી જશે. અસ્તુ.